વાત કેટલી મહાન હશે. તો સંતોએ એના જીવનના આખા નિચોડ કાઢીને આપણે શબ્દને પાયા છે, અને એ શબ્દની અંદર સાર છે, બહુ મહત્વની વાત છે. તો મહાપુરુષોએ શું કીધું? વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, બાવે જીવતા પરણાવે મુવા કે રાણી. વાણીની વાત કરી, પછી કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિશાળ, થાકે મુનિજન પંડિતા પોતાનું પામે પાર. શબ્દની વાત કરી કે 52 અક્ષર જે કોઈ બુજે ધરે એકનું ધ્યાન જોધા પડતા ભણે ભવનદાસ, એક અક્ષરમાં ના. અક્ષરની વાત કરી. આવી મહાપુરુષોએ 6 પ્રકારની વાત કરી છે. હવે એ 6 પ્રકારની વાત જ્યારે એ શોધારી છે, એટલે કે જીવન બાપાને થાપ મારી કીધું, કલેજા કટારી મેરમને શોધારી, માડી માવે મુને લઈને મારી, એનો ભીતર કા ભારી. કા શબ્દ લાગે, કા અક્ષર લાગે, કા વાણી લાગે, કા વસ્તુ લાગે, બરાબર. આ 6 પ્રકાર જે રહ્યા એમાંથી કોઈનો કોઈ પ્રકાર સંતોને લાગ્યા છે, અને આપણે લાગવો જોઈએ. એમાં જો ન લાગે તો આપણે માણસે નથી અને કાંઈ નથી. જેને જેને લાગ્યા સંતો શબ્દોના બાણ, એના પ્રેમે વિંધાણેલ પ્રાણ, કે ભજનમાં મસ્ત રહેના. એટલે આ સંતોના મુખની જેટલી બધી વાત છે, વાણીઓ છે, એ ગુરુના દેશમાંથી આવેલી છે. હવે ગુરુનો દેશ જે રહ્યો એ બહુ મહાન વસ્તુ છે, અને એની અંદર આજે આટલા 5000 સાલ હોય કે એથી વધારે હોય, આની અંદર જેટલા ઉતર્યા છે, દેવી દેવસ્થાન પીર પેગમ્બર, એ આ વાતની અંદર ઉતર્યા, એમાંથી કાંઈક સાર લઈને દુનિયાને આપ્યો, અને એની સાર લેવા ગયા ને એટલે એમાં એ મહાન બન્યા. જીવન બાપા લઈ લો, ઉગા બાપા લઈ લો, રોહિદાસ બાપા લઈ લો, અન્ય આપણા કોઈ પણ મહાપુરુષને લઈ લો, એ ગુરુના દેશમાં ગયા અને એમાંથી એને વાત સાંસ બોળી અને એ મહાન થયા. એટલો મહાન ગુરુનો દેશ છે. એટલે એને જીવન બાપા એમ કે પ્રથમ મારા ગુરુજી મારા પ્રગટ્યા, અને વિલસીન કીધો વિસ્તાર, ગુરુની સેવા હવે પદ પામી. હવે એ આ મેન પોઈન્ટ છે. અહીંયા આવવાનું છે, પણ હવે ન્યા આવતા નથી, અને હું કોણ છું ને હરિ કોણ છે ગોતવાની તલબ નથી. એટલે આ લોસો ન્યા પડ્યો છે. આટલી ટૂંકી જ વાત છે, આમાં કઈ લાંબી વાત છે નહીં, પણ આની ખબર નથી કે ક્યાં જવું, કેમ કરવું, શું કરવું. એટલે આપણા સંતો મહાપુરુષો અત્યારે હાલના જેટલા જ્ઞાનીઓ છે એના માટે સંતવાણી કરે, સત્સંગ સભા કરે છે, કે આ ક્યાંયથી ભટકતો કોઈ શબ્દ જો ક્યાંય સત્સંગમાં ભજનમાં જાતા જો અડી જાય અને જો ગુરુ શરણ પૂગી જાય તો એનો બેડો પાર થઈ જાય છે. બોલો ગુરુ મહારાજ.